વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. હવે આપણે એક્ટિવ પેસિવમાં એક પાર્ટ જોયો કે જેની અંદર આપણે એક્ટિવ પેસિવ શું છે એ ચર્ચા કરી. હું વધારે લાંબા વિડીયો નહીં કરું કારણ કે આપણે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમને આવડી જવું જોઈએ. હું 10 એક્ઝામ્પલ કરાવું કે 20 કરાવું, પણ એના કરતાં તમારે વધારે શું કરવાનું છે? પ્રેક્ટિસ. હું કરાવીશ, પણ પહેલાં બધી પ્રકારના આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. પ્રશ્નાર્થ હોય, નકાર હોય, બીજા કોઈ કાર્ડના પૂછાય કે બીજું બનતું હોય, તો આ રીતના આપણે બધા એક્ઝામ્પલ એકવાર જોઈ લઈએ, પછી પ્રેક્ટિસ કરવાની. તો પહેલાં 2 વિડીયો જે હશે એમાં પહેલાંમાં બેઝિક માહિતી હશે, બીજામાં જુદા જુદા એક્ઝામ્પલ હશે અને પછી તમારે પ્રેક્ટિસ માટે મળશે. તો ખાસ પહેલાં 2 વિડીયો બધાની અંદર જોઈ લેવાના. તો શરૂ કરીએ. હવે આપણે કાલે મેં તમને કીધું હતું આની પહેલાંના લેક્ચરની અંદર કે તમારે શું કરવાનું છે કે આ જે ઇક્વેશન છે એ યાદ રાખવાના છે અને આ એક ટેબલ યાદ રાખવાનું છે. બસ આ 2 જ વસ્તુ એટલે એક્ટિવ પેસિવ કમ્પ્લીટ. પહેલું જે હતું એ તમે યાદ કરો ને, આપણે હું લખતો જઉં છું અહીંયા. શેના માટે હતું? તો ફર્સ્ટ ઇક્વેશન હતું એ સાદા કાર્ડ માટે હતું. શેના માટે? સાદા માટે. બીજું શેના માટે હતું? ચાલુ કાર્ડ માટે. થર્ડ શેના માટે હતું? પૂર્ણ કાર્ડ માટે. ફોર્થ શેના માટે હતું? મોડલ માટે. મોડલ એટલે કયા કયા હોય છે? તો કે કેન, કુડ, મે, માઇટ હોય, શુડ, વુડ હોય, અથવા તો મસ્ટ હોય, અથવા તો હેડ ટુ છે, હેવ ટુ છે, હેઝ ટુ છે, ઓટ ટુ છે. ઘણા બધા મોડલ્સ છે. પણ તમારે જે ભણવાના છે વિદ્યાર્થી મિત્રો, એ મોડલ્સની અંદર આટલા મોડલ્સ તમને આપેલા છે. હવે મને એમ કહેજો તમે કે આ જે મોડલ્સ છે એની અંદર હું શેલ વ્હીલને લખીશ, તો તમારે કહેવાનું હા, શેલ વ્હીલને અત્યારે માટે એક્ટિવ પેસિવમાં મોડલ્સમાં છે એ વાક્ય રચના મુજબ તમારે ગોઠવવાના છે. બસ એટલું મગજમાં ફિટ રાખવાનું. તો ચલો શરૂ કરીએ. શું કરવાનું છે જોઈ લઈએ. વાક્ય 1, સ્ટેપ 1, કાર્ડ ઓળખી લ્યો. તો સર વ્હીલ આપ્યું છે, ગીવ આપેલું એટલે ભવિષ્ય કાર્ડ છે. ભવિષ્ય કાર્ડ છે, પણ મેં હજી હમણાં જ તમને કીધું કે જો શેલ અને વ્હીલ આપ્યું હોય તો ઇક્વેશન કયું રાખવાનું? મોડલ્સનું. કયું રાખવાનું છે? મોડલ્સનું. તો બસ હવે મોડલ્સ મુજબ ગોઠવો, કેમ કે શું આપેલું છે તમને વાક્યમાં? શેલ અને વ્હીલ. તો પહેલી વસ્તુ તમને કીધી, ભલે કાર્ડ ભવિષ્ય કાર્ડ છે, પણ તમારે શું કરવાનું છે કે જ્યારે શેલ વ્હીલ આપે ને વાક્યમાં, ત્યારે એની વાક્ય રચના કાર્ડ મુજબ નહીં, મોડલ્સ મુજબ ગોઠવવાની. હવે આ ધ્યેય છે, એ ધ્યેય કઈ લાઈનમાં છે? તો સર પહેલી લાઈન તમે કીધી હતી એ કર્તાની છે, જ્યારે છેલ્લી લાઈન હતી એ કેની છે? કર્મની છે, એટલે કે ઓબ્જેક્ટની છે. અને આ શેની છે? સબ્જેક્ટની છે. વચ્ચેની લાઈન તમને ખબર છે, એડજેક્ટિવ એટલે કે વિશેષણ માટેની છે. માય સ્કૂલ, અવર સ્કૂલ, યોર સ્કૂલ, હિઝ સ્કૂલ, હર સ્કૂલ, ઇટ્સ સ્કૂલ ને ધેર સ્કૂલ. હવે ધ્યેય આગળ છે. ધ્યેય શેમાં આવે છે? સર એ સબ્જેક્ટમાં આવે છે. શેલ વ્હીલ આપણને ખબર છે મોડલ્સમાં છે. ગીવ એટલે આપવાની ક્રિયા થાય છે. યુ આવે છે, તો યુ સર અહીંયા પણ છે, યુ અહીંયા પણ છે. શું એ કર્તા છે કે શું એ કર્મ છે? તો મેં તમને કીધું, જો વાક્યની શરૂઆતમાં હોય, યુ વાક્યની જો શરૂઆતમાં હોય તો એ કર્તા તરીકે હોય છે. જો વચ્ચે આવે છે વાક્યની તો શું હોય છે? કર્મ હોય છે. તો આ આપણું શું છે? કર્મ છે. યુ શું છે? આપણું કર્મ છે. તો આ શરૂઆત છે એટલા માટે હું નાના અક્ષરે લખું છું. આ શું છે? આપણી સબ્જેક્ટ. આ શું છે? આપણું વર્બ. આ શું છે? આપણો ઓબ્જેક્ટ. આ તમને ડાયરેક્ટ ખબર પડી જાય છે. હવે મને એમ કહેજો તમે કે જો આપણે પ્રશ્ન પૂછીએ બીજો, તો બીજું કર્મ પણ મળી શકે છે હોય તો. શું આપે છે? ગીવ એટલે આપવું. શું આપે છે? એન્ટ્રી પાસ આપે છે. શું આપે છે? એન્ટ્રી પાસ આપે છે. તો એન્ટ્રી પાસ પણ આપણું શું છે? તો આ એન્ટ્રી પાસ પણ આખો શબ્દ આપણો શું છે? ઓબ્જેક્ટ જ છે, પણ બીજું ઓબ્જેક્ટ એમ ગણવા માટે. હવે આ લઈને વાક્ય બનાવી શકો છો, આ લઈને પણ તમે વાક્ય બનાવી શકો છો. બેમાંથી તમારે જે પણ લેવું એ વાક્ય બનાવી શકો છો. પહેલી વસ્તુ ક્લિયર, કાર્ડ ગોતી લેવાનો. જો શેલ વ્હીલ આપ્યું હોય તો મોડલની વાક્ય રચના. નંબર 2, એસ, વી અને ઓ ફાઇન્ડ કરી લ્યો. અને નંબર 3, હવે બસ ખાલી શું કરવાનું? ચેન્જીસ કરવાના છે. જે મુજબ વાક્ય રચના છે એ મુજબ આપણે લખીએ. તો અહીંયા હું લખું છું, ઓબ્જેક્ટ આગળ આવશે. ચોથી વાક્ય રચના જોજો વિદ્યાર્થી મિત્રો. આ ફોર્થ છે ને એ જોવાનું છે. ઓબ્જેક્ટ આગળ, ચલો યુ લઉં આગળ. જો યુ પાછળ છે એ આગળ જાય તો શું બને? સર યુ જ રહે છે, તો યુનું શું રાખવાનું છે? યુ. આપણે અહીંયા એક જ આન્સર હું લખીશ યુથી. હવે બીજો જે આન્સર છે અને એન્ટ્રી પાસથી એ તમારે બનાવવાનો છે, બહુ ઇઝી છે એટલા માટે. તો યુ. પછી મોડલ્સનું શું રાખવાનું છે? મોડલ્સ એટલે વિલ. યુ વિલ. પછી શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? બી. ચલો બી. પછી શું લખવાનું છે? V3. તો ગીવનું V3 શું થાય? તો ગીવ, ગેવ અને ગીવન.
પછી શું લખવાનું છે? બાય. ચલો બાય. પછી શું લખવાનું છે? સબ્જેક્ટ. હવે જુઓ, ધ્યેય છે, સબ્જેક્ટ છે. ધ્યેય ક્યાં છે? આગળ છે. હવે આપણા પેશિવમાં ધ્યેય ક્યાં જાય છે? પાછળ જાય છે. તો ધ્યેયનું શું થાય? ધેમ. તો અહીંયા શું લખશો તમે? ધ્યેયનું ધેમ. હવે વધ્યું શું? જુઓ, યુ આવી ગયું, વિલ આવી ગયું, બી આવી ગયું, V3 થઈ ગયું, ધ્યેય આવી ગયું, એન્ટ્રી પાસ વધ્યો. તો વધારાનો શબ્દ તમે અનએન્ટ્રી પાસ અહીંયા લખી નાખવાનું, અનએન્ટ્રી પાસ. હવે જુઓ, અહીંયા હું અત્યાર માટે ખાલી લખું છું મોડલ, બરોબર છે? તમને યાદ રહે કે આ કઈ વાક્ય રચના મુજબ ગોઠવ્યું છે, મોડલ્સની. યુ વિલ બી ગિવન બાય ધેમ અન એન્ટ્રી પાસ. હવે કોઈ થાય સર વાક્યની અંદર શું આ એન્ટ્રી પાસને ક્યાંય બીજે લખવું તો લખી શકાય? તો હા, જ્યારે પણ તમે વધારાના શબ્દ હોય ને એને બાયની પહેલાં લખવું. જુઓ, ખાસ ધ્યાન રાખજો, આપણે કેની પહેલાં લખવાનું છે? બાયની પહેલાં લખવાનું છે, ના કે V3 પછી. ક્યારેક V3 આવે ખરું, ના આવે, પણ બાયની પહેલાં લખવાનું. લખવું હોય તો અહીંયા પણ લખી શકો, અથવા તો બાયની પહેલાં જે નાની જગ્યા હોય ત્યાં પણ. યુ વિલ બી ગિવન અન એન્ટ્રી પાસ બાય ધેમ. યુ વિલ બી ગિવન અન એન્ટ્રી પાસ બાય ધેમ. ઓકે, પહેલું વાક્ય કમ્પ્લીટ બધાને? આઈ હોપ સમજાઈ ગયું હશે. ના સમજાણું તો ફરીથી 5 મિનિટ રિવાઇઝ કરી અને જોઈ લેવાનું. હવે નંબર 2, ધ મોનિટર હેડ પનિશ્ડ ધ બોય. પહેલાં તો વિલ શેલ નથી આપેલું, મોડલની વાક્ય રચના હવે આવશે નહીં. હેડ આપ્યું છે અને V3 છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેન્સનું ટેબલ યાદ કરો. હેડ અને V3 હોય છે એમાં? હા. કેમાં હોય છે? પૂર્ણ ભૂતકાળ. પહેલી ક્રિયા પૂરી તમારી, પૂર્ણ ભૂતકાળ. કાળ ખબર પડી ગયું. કાળ ખબર પડી ગયું એટલે વાક્ય રચના તમને ખબર પડી ગઈ, પૂર્ણવાળી લેવાની છે. કઈ વાક્ય રચના મુજબ ગોઠવશો વિદ્યાર્થી મિત્રો? આ વાક્ય આપણે પૂર્ણકાળ મુજબ ગોઠવાનું છે. ચલો, પૂર્ણ મુજબ ગોઠવશું. ઓકે. નંબર 2, S, V અને O ફાઇન્ડ કરી લ્યો. તો ધ મોનિટર આપ્યું છે. મોનિટર એટલે માણસ છે આમ તો? હા. વાક્યની શરૂઆતમાં છે? હા. તો વાક્યની શરૂઆતમાં હોય જનરલી શું હોય? આપણો સબ્જેક્ટ હોય છે. પનિશમેન્ટની ક્રિયા થાય એટલે પનિશ શું છે? તમારું વર્બ છે. ધ બોય બીજું નામ છે. હવે આપણે ઓફલાઈન દરમિયાન પણ ભણ્યા હતા, બીજું નામ એટલે વૂમથી પ્રશ્ન મળે તમને, વૂમથી જવાબ મળે તમને. અને તમને એ પણ યાદ છે કે જો આપણે કર્મ મેળવવું હોય તો 2 પ્રશ્ન પૂછવાના, વોટ અને વૂમ, શું અને કોને. તો જે બીજું નામ હશે ને એ તમારું કર્મ જ હશે. આ પેલું હંમેશા બીજું નામ શું હશે? કર્મ જ હશે. આને પેલું નામ કહેવાય. શરૂઆતમાં આવે ને મોનિટર નામ હોય, બોય નામ હોય, આને પેલું નામ કહેવાય, આને બીજું નામ કહેવાય. બીજું નામ જનરલી શું હશે? તમારું કર્મ જ હશે. તો જોયા વગર લખી નાખો તોય હાલે. બાકી જો ગણવું હોય તો મોનિટર કોને પનિશ કરે છે? તો બોયને કરે છે, ધ બોયને કરે છે. હવે S, V અને O છે તમારી પાસે. કાર્ડ તમને મળી ગયો છે, તમારી પાસે વાક્ય રચના છે. તો હવે તમારે શું કરવાનું? ખાલી ગોઠવવાનું છે. ચલો, ધ બોય ક્યાં આવશે? આ મુજબ ગોઠવો. ઓબ્જેક્ટ ક્યાં આવે છે? તો આગળ આવે છે. તો હું ધ બોયઝ ક્યાં લખીશ? આગળ, ધ બોયઝ. પછી શું લખવાનું છે? ટુ હેવનું રૂપ. શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? ટુ હેવનું રૂપ. હવે આની પહેલાંના વિડીયોમાં મેં નીચે લખ્યું હતું અહીંયા, ટુ બીના રૂપ એમ, ઇઝ, આર અને વોઝ વે. ટુ ડુના રૂપ ડુ, ડઝ અને ડીડ. ટુ હેવના રૂપો, ટુ હેવના રૂપો હેવ, હેઝ અને હેડ. તો હવે હેવ મૂકવું, હેઝ મૂકવું કે હેડ મૂકવું? તો સર ને કન્ફ્યુઝન ના થાય ને તમને એટલા માટે જો અહીંયા ભૂતકાળ હતું તો ભૂતકાળનું રૂપ કયું છે? તો ભૂતકાળનું રૂપ છે હેડ. તો તમે અહીંયા શું લખશો? હેડ. હવે બીન લખવાનું છે. ચલો લખો બીન. પછી V3 લખવાનું છે. તો જુઓ, ઈડી વાળું આપેલું રૂપ હોય તો એનું V3 પણ શું થાય છે? ઈડી વાળું રૂપ જ થાય છે. એટલે એ બહુ ચર્ચા કરવાની નહીં. પનિશ્ડ. પછી શું લખવાનું છે? બાય. પછી શું લખવાનું છે? બાય. પછી શું મૂકવાનું છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? ધ મોનિટર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મને એક વાત કહેજો કે ધ મોનિટર છે ત્યાં કોઈકને એવું થાય કે સર અમારે કંઈક બીજું લખવું છે, તો લખી શકો? હા. જો મોનિટર હી હોય તો બાય હિમ લખી શકો. જો મોનિટર ગર્લ્સ હોય તો શું લખી શકો? હર લખી શકો છો. તો એમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. ધ બોય લખેલું છે, સોરી બોયઝ નથી, ધ બોય લખેલું છે, તો ત્યાં તમારે હી લખવું હોય તો તમે લખી શકો છો. ધ બોય હેડ બીન પનિશ્ડ બાય મોનિટર. હવે અહીંયા આપણે થોડું ગુજરાતી કરીએ બીજા વાક્યનું. મોનિટરે છોકરાને પનિશ્ડ કર્યો હતો, એને પનિશમેન્ટ આપી
હતી ભૂતકાળનો ભૂતકાળ છે કે જ્યારે કંઈક ક્રિયા થતી હશે ત્યારે. હવે આનું નીચેનું વાક્યનું ગુજરાતી શું થાય? પેસિવ વોઇસનું, કે છોકરાને પનિશમેન્ટ આપવામાં આવી હતી મોનિટર દ્વારા. મેઇન ઇમ્પોર્ટન્ટ શું છે? છોકરાને પનિશમેન્ટ આપી હતી. જ્યારે આપણે ભાર દઈ અને કહેવું હોય કે આ ઓબ્જેક્ટ આપણો કામનો છે અત્યારે, એટલા માટે તો તમે આવી રીતના કહી શકો છો કે છોકરાને પનિશમેન્ટ અપાઈ હતી. છોકરાને પનિશમેન્ટ અપાઈ હતી. પણ એ ક્રિયા કોઈક બીજાએ કરી છે, એનું ઇમ્પોર્ટન્ટ નથી કોને આપી હતી, કોણ હતું ક્રિયા કરનાર એ ઇમ્પોર્ટન્ટ નથી. ટીચરે આપી હતી, મોનિટરે આપી હતી, કોઈ બીજાએ આપી હતું, નહીં. ઇમ્પોર્ટન્ટ એ છે કે છોકરાને પનિશમેન્ટ અપાઈ હતી. ઓકે, તો જ્યારે આપણે એવી રીતના બોલવું હોય પેસિવ વાક્ય રચના કહેવાય છે. ઓકે, હવે થોડુંક અઘરું આવે છે પણ સૌથી સહેલું પણ આ જ છે. હવે મને એમ કહેજો કે કેન દર્શન મીટ ધ ડોક્ટર? કેન દર્શન મીટ ધ ડોક્ટર? અહીંયા કેન આપેલું છે એટલે તમને ખબર કઈ વાક્ય રચના આવે? ટુ બી વાળી, એટલે કે મોડલ વાળી. બરોબર, તો અહીંયા હું લખીશ મોડલ. બીજી વસ્તુ, અહીંયા ધ ડોક્ટર લખ્યું છે. બરોબર, ધ ડોક્ટર લખ્યું છે. એ પહેલું નામ શું છે તમારું? તો કે સબ્જેક્ટ દર્શન છે. આ શું છે? મીટ એટલે મળવું, ક્રિયા થાય છે, વર્બ છે. ડોક્ટર શું છે? તમારો ઓબ્જેક્ટ છે, કેમ કે એને મળવા જાય છે. બીજું કંઈ આપેલું નથી. હવે જો આને બે રીતે કરી શકો. તમને જો વાક્ય રચના આવડતી નથી પ્રશ્નાર્થની તો પછી અઘરું પડે ને, કેમ કે એક્ટિવ પેસિવ હકાર વાક્ય રચના હતી એટલે તમને આવડી ગયું. પણ તમને જો હવે વાક્ય રચના આવડતી નથી તો શું કરશો? તો વિદ્યાર્થી મિત્રો બહુ ઇઝી છે. જો આ વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય, આ જ વાક્ય આપ્યું છે, ટુ બી ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, આ જ વાક્ય આપેલું છે. આનો પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું કરવાનું? સર પહેલા બે વાક્યને અરસપરસ બદલાવી નાખો, ટુ બી આગળ ને ઓબ્જેક્ટ પાછળ, એટલે પ્રશ્નાર્થની વાક્ય પેસિવની. હજી ના સમજણ હોય તો ફરીથી, આ છે, આ બે આપેલું છે, આ હકાર વાક્ય રચના. મારે અહીંયા પાછળ પ્રશ્નાર્થ મૂકવો હોય અહીંયા તો શું કરવું પડે? આગલા બેને બદલાવી નાખવું. ઓબ્જેક્ટ આગળ, મોડલ પાછળ. એટલે મોડલ પહેલાં આવશે, ઓબ્જેક્ટ પછી આવશે. બસ, બીજું કંઈ કરવાનું છે નહીં. તો હવે આ મોડલની વાક્ય રચના મુજબ ગોઠવું તો મોડલ ક્યાં આવશે? જુઓ તો આગળ. તો મોડલ તો આપણી પાસે શું છે? કેન આપેલું છે, તો કેન આગળ રહેશે. તો કેન ક્યાં રહેશે? આગળ રહેશે. પછી શું લખવાનું? જો પહેલાં મોડલ લખ્યું, હવે શું લખશો? ઓબ્જેક્ટ લખશું. આ બેને ખાલી મેં બદલાવ્યા છે, બીજું કંઈ નથી કર્યું, એટલે બહુ કન્ફ્યુઝ ના થાવ તમે. મોડલને આગળ લીધું, ઓબ્જેક્ટને પાછળ લીધું. શા માટે? કારણ કે વાક્ય આપણે કેવું બનાવવું છે? પ્રશ્નાર્થ. અને પ્રશ્નાર્થ બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો શું જોઈએ છે? તો પ્રશ્નાર્થ ચિહ્ન. અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો તો આગલા બે શું થાય? ઇન્ટરચેન્જ થઈ જાય, બદલાઈ જાય છે. તો મોડલ આગળ, ઓબ્જેક્ટ પાછળ. તો મોડલ આગળ, ઓબ્જેક્ટ ક્યાં લખીશ હવે હું? પાછળ, કેનની પછી. તો ઓબ્જેક્ટ શું છે? ધ ડોક્ટર છે. તો કેન ધ ડોક્ટર. જો કેન આવી ગયું આગળ, ઓબ્જેક્ટ ધ ડોક્ટર આવી ગયું. હવે શું લખવાનું? હવે તો લાઈન હરખી જ છે, બી લખો, બી. પછી શું લખવાનું? V3 મેટ. પછી શું લખવાનું છે? બાય. પછી શું લખવાનું? સબ્જેક્ટ. પાછળ શું મૂકી દેવાનો? પ્રશ્નાર્થ ચિહ્ન. કેન ધ ડોક્ટર બી મેટ બાય દર્શન? કેન ધ ડોક્ટર બી મેટ બાય દર્શન? અથવા ધ ડોક્ટર કેન નોટ બી મેટ, અથવા તો આનો તમે જવાબ દેવો હોય તમે દઈ શકો છો. પણ આ વાક્ય કેવું થઈ ગયું? કંઈક જુદું લાગે છે બોલવામાં. હવે જો આને બે રીતે, બીજી રીતે કરવું તે કરી શકો છો. આ વાક્યને એમ વિચારો હકાર વાક્ય છે. દર્શન ક્યાં આવે? આગળ. ડોક્ટર ક્યાં આવે? પાછળ આવે. પણ એ રીતે કરો તો લાંબી પ્રોસેસ થાય. એના કરતાં આ જ યાદ રાખી લેવાનું. જો પાછળ પ્રશ્નાર્થ આવે તો આગલા બે શું કરવાના? ઇન્ટરચેન્જ કરી નાખવાના. આ બંને ઇન્ટરચેન્જ કરી નાખવાના. 4th નંબરનું એક્ઝામ્પલ છે. થોડુંક મજા આવે એવું છે અને થોડુંક તમારે લોજિક લગાવે એવું છે, અને મને તો બહુ ગમે છે એટલે માટે આ એક્ઝામ્પલ. વોટ હેવ યુ બ્રોટ ફ્રોમ ધ બુક ફેર? તમને પહેલો પ્રશ્ન પૂછું છું, ટેન્સ મળી જાય છે? તો કે હા સર, હેવ આપેલું છે અને V3 આપેલું છે, એટલે મને ખબર હેવ પ્લસ V3. હેવ પ્લસ V3 ઉપર હતું એ પૂર્ણ ને ભૂતકાળ હતું. હેવ હેઝ કેમ આવે? વર્તમાન કાળમાં, એટલે પૂર્ણ વર્તમાન કાળ. પૂરું. એટલે તમને ખબર છે કઈ વાક્ય રચના તમે ઉપયોગ કરવાના છો. આ આપેલી હતી એ જ પૂર્ણ વર્તમાન કાળની. હવે કોઈ જો સમજો તો તમને એવું લાગશે કે આમાં સબ્જેક્ટ આપેલો છે. હા, આ યુ છે, વાક્યમાં શરૂઆતમાં છે. હવે કોઈ એમ ના કહેતા સર છેલ્લે નથી, વચ્ચે નથી આવતો કે છેલ્લે નથી આવતો? નહીં.
જો વાક્યમાં આઈ, વી, યુ, હી, શી, ઇટ પછી આપેલું હોય ને તો એને આપણે કહીએ છીએ. જો આ વોટ તો ક્યાંય આવતો નથી, કોઈ ક્રિયા કરતો નથી, એટલે આ કરતા ના કહેવાય. આ હેવ તો પ્રશ્નાર્થની વાક્ય રચના, એટલે આપણને, એટલે પહેલી વસ્તુ ચાલુ વાક્ય ક્યાંથી થાય? યુથી થાય. સમજે છો તમે? આ પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થમાં તો આગળ પાછળ વાક્ય થાય. એમ આઈ ક્રાઈ, એમ આઈ ક્રાઈ, તો એમ આગળ આવે, આઈ પાછળ આવે છે. તો એમ ના કહેવાય કે આઈ હવે પાછળ આવે છે, એ આગળ જ છે, ખાલી આપણે એનું વાક્ય પ્રશ્નાર્થ કરેલું છે. તો ઘડીક માટે આ વાક્ય વાંચો ને મને કોઈ એમ કહો કે પોતાની રીતે પોઝ કરીને વિચારજો, પછી હું જવાબ બોલું જ છું. કે આ જે વાક્ય છે એમાં કર્તા તરીકે યુ છે, આ શું છે? તમારો સબ્જેક્ટ છે. હવે કોઈ એમ કહેજો કે ઓબ્જેક્ટ શું છે? 1 મિનિટ માટે પોઝ કરી લ્યો, શાંતિથી વાક્ય વાંચો અને ઓબ્જેક્ટ ગોતો. તમે ગોતી લીધું હશે આઈ હોપ. અને કોઈને એમ કદાચ જવાબમાં આવ્યું હોય ફ્રોમ ધ બુક ફેર અથવા ધ બુક ફેર આપણું ઓબ્જેક્ટ છે, તો હજી પણ યાદ કરો આપણે શું લખ્યું હતું કે જો વર્બને તમારે 3 પ્રશ્ન પૂછવાના છે. પહેલો વુથી પ્રશ્ન પૂછો, તમને શું મળે? નામ એટલે કે સબ્જેક્ટ. નંબર બીજો પ્રશ્ન તમે પૂછવાના છો વોટ એટલે તમને શુંથી તમને શું મળે? કર્મ એટલે કે ઓબ્જેક્ટ. ત્રીજો પ્રશ્ન જો વુમ પૂછો છો તમે, તો વુમથી પણ તમને શું મળે છે? કોણ એટલે કે કર્મ. આ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે. તો હવે મને એમ કહેજો, વાક્યની અંદર એક સરસ મજાનો WHAT શું આપેલું છે વાક્યમાં? WHAT. આ વોટ તમારો શું છે? ઓલરેડી ઓબ્જેક્ટ જ છે. વોટથી તમને ઓબ્જેક્ટ મળે કે નહીં? આ વાક્યમાં તમને વોટ એટલે કે અહીંયા જે પણ શબ્દ આવશે, આનો જવાબ જે પણ હશે એ શું હશે? તમારો ઓબ્જેક્ટ જ હશે, એમ વિચારવાનું. આ શું છે? તમારો ઓબ્જેક્ટ જ છે. હવે તો આપણે ખબર છે વાક્ય રચના આપેલી છે પૂર્ણ વર્તમાનકાળની, પૂર્ણ રીતે ગોઠવીએ તો પહેલાં શું આવે? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ વોટનું તો શું રાખવાનું? વોટ. ઓબ્જેક્ટ જ છે, પોતે જ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ શરૂઆતમાં આવી ગયો છે તો એટલે એમની વિચારનો પેસિવ વાક્ય રચના છે. કેમ એક્ટિવ છે? કેમ કે હેવ પ્લસ V3 આપેલું છે, કાળ મુજબ જ ગોઠવેલું વાક્ય છે. હવે આ વોટ છે એનાથી તમને જે જવાબ મળશે, વોટથી તમને જે જવાબ મળશે એ શું હશે? કર્મ જ હશે. તો એનો મતલબ અહીંયા હું કર્મ ડાયરેક્ટ લખી નાખું અથવા શબ્દ જ લખી નાખું તો ચાલે કે નહીં? તો અહીંયા એ લખ્યું વોટ. પછી શું મૂકવાનું છે? ટુ હેવનું રૂપ. ટુ હેવનું રૂપ. તો હેવનું શું થશે? હેવ કે હેઝ, બેમાંથી એક થાય, આપણે હજી ખબર નથી. પછી શું લખવાનું છે? V3. પછી શું લખવાનું છે? બીન લખાઈ ગયું, સોરી, બીન. પછી શું લખવાનું? બ્રોટ. પછી શું લખવાનું? બાય. પછી શું લખવાનું? યુ. V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ, હવે જે વધારાના શબ્દો વધ્યા છે એમ શું છે? ફ્રોમ ધ બુક ફેર. ફ્રોમ ધ બુક ફેર. પાછળ પ્રશ્નાર્થ છે. હવે કોઈને એમ થાય સર અહીંયા હેવ અને હેઝમાંથી શું મૂકવું? તો જો ઉપર હેવ આપેલું છે તો આપણે પછી કંઈ વસ્તુ કરાય નહીં, આપણે પણ શું રાખવાનું? હેવ જ રાખવાનું છે. હવે આ વાક્ય જો સમજાણું ન હોય તો ફરીથી સમજો. શા માટે બુક ફેર તમારો ઓબ્જેક્ટ નથી થતો? કેમ કે તમારે 3 જ પ્રશ્ન પૂછવાના છે. પ્રશ્ન નંબર 1 શું, પ્રશ્ન નંબર 2 કોને. તો અહીંયા સાંભળો, શું લાવ્યા? શું લાવ્યા? કંઈક લાવ્યા હશે, શું લાવ્યા? ગમે ગિફ્ટ હશે એ ક્યાં આવશે? અહીંયા આવશે. કોને લાવ્યા? કોને લાવ્યા? તો એ જવાબ મળતો નથી. એનો મતલબ તમે એમ પૂછો ક્યાંથી લાવ્યા? ક્યાંથી લાવ્યા? તો બુક ફેરમાંથી. પણ ક્યારેય વર્બને ક્યાંથી એવો પ્રશ્ન પૂછવાનો છે? ક્યારેય નથી પૂછવાનો. તમારે 2 જ પ્રશ્ન પૂછવાના, શું અને કોને, બસ, બીજું કંઈ પૂછવાનું છે નહીં. તો આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. પણ આપણે જ્યારે પ્રેક્ટિસ કરશું ત્યારે આવા વધારે એક્ઝામ્પલ લેશું. પણ એક પ્રકારના આપણે બધા એક્ઝામ્પલ જોઈએ છીએ. જો કેન મોડલવાળા 2 જોઈ લીધા, વોટવાળો જોઈ લીધો, એક નકારવાળો જોઈ લઈએ, એક રેગ્યુલર જોઈ લીધો. હવે આ જે છે એ નકારવાળો છે. અને આમ ખાસ થોડુંક ધ્યાન રાખજો અને થોડીક બુદ્ધિ પણ દોડાવજો. હું શું કહેવા માગું છું એના માટે. અઘરું નથી, સહેલું છે. ખાલી વાક્ય રચના ગોઠવવાની છે અને બીજું ક્યાંય કંઈ ફેર કરવાનો નથી. વાક્ય કેવું છે? નકાર છે. કંઈ વાંધો નહીં, નકારની વાક્ય રચનાની બને, તમને આવડે જ છે ને કે ટુ બી પછી નોટ મૂકો, ટુ બી પછી નોટ મૂકો, ટુ હેવ પછી નોટ મૂકો, મોડલ પછી નોટ મૂકો. આપણે ભણી જ ગયા છીએ, આ તો આવડે જ છે તમને.
હી ડઝ નોટ ટેલ મી. ચલો પહેલાં કાળ ગોતી લ્યો. સર ડુ આપેલું છે, ડઝ આપેલું છે, એટલે કયો કાળ હોય? તો કે સર એ હોય આપણો હંમેશા સાદો વર્તમાન કાળ. કયો હોય? સાદો વર્તમાન કાળ. નંબર 2, આપેલું વાક્ય છે કઈ મુજબ આપણે ગોઠવશું હવે? તો કે સર સાદા કાળ મુજબ ગોઠવશું. ઓકે ચલો, મી આગળ છે, આ શું છે તમારું? એસવીઓ ગોતી લ્યો. તો સર હી આગળ આપેલું એટલે એ સબ્જેક્ટ છે, ટેલ એટલે કહેવું વર્બ છે, મી પાછળ આપેલું છે તો મી જો આમાં અહીંયા છે તો એ શું આવશે? તમારું કર્મ છે. હવે મી આગળ જાય છે, આ જો મી છે એ આગળ જાય છે તો શું બને? આઈ. ટુ બીનું રૂપ શું મૂકવાનું છે? ટુ બીનું રૂપ. હવે સાદા વર્તમાન કાળમાં સાવાળી વાક્ય રચના લઈ લીધી. વર્તમાન કાળનું રૂપ કયું છે? ટુ બીનું. એમ, ઇઝ અને આર. આઈ ભેગું શું આવે? એમ. નકારની વાક્ય રચના છે તો એમ, ઇઝ, આર, વોઝ, વેર પછી શું આવશે? નોટ. વેરી ગુડ, નોટ. પછી શું મૂકવાનું છે? V3. ટેલનું શું થાય? ટોલ્ડ. પછી શું મૂકવાનું છે? બાય. વેરી ગુડ, બાય. પછી શું મૂકવાનું છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ હી હતો, હી આગળ છે, પાછળ જાય તો શું થાય? કર્મમાં હિમ. વાક્ય પૂરું. આઈ એમ નોટ ટોલ્ડ બાય હિમ. કોઈને એમ થશે સર આ ડુ ડઝ ગયા ક્યાં? થયો કે નહીં પ્રશ્ન પહેલાં કે આ ડુ ડઝ ગયા ક્યાં? તો ડુ ડઝનું કંઈ કામ છે જ નહીં ક્યારે પેસિવ વોઇસની અંદર. શા માટે? તો વાક્ય રચના સાંભળો. અહીંયા ટુ બીનું રૂપ છે એમિઝાર અને વોઝ વેર. અહીંયા ટુ બીનું રૂપ છે એટલે કે એમિઝાર અને વોઝ વેર. અહીંયા ટુ હેવનું રૂપ છે એટલે કે હેવ, હેઝ અને હેડ. અહીંયા મોડલ છે. આ ચાર સિવાય કંઈ ઇક્વેશન જ નથી. ક્યાંય મેં લખ્યું છે ટુ ડુનું રૂપ? ક્યાંય પેસિવ વોઇસમાં મેં લખ્યું છે કે ટુ ડુનું રૂપ મૂકવું? તો પેસિવમાં ડુ ડઝ આવશે નહીં. જો ડુ ડઝ હોય તો એનું એમિઝાર થતું હશે, જો ડીડ હશે અહીંયા તો વોઝ વેર થતું હશે. સમજી ગયા? એટલું બહુ ઇઝી છે, બહુ વધારે મગજ નહીં દોડાવવાનું, ખાલી વાક્ય રચના ગોઠવવાની છે. આ મી આગળ જાય તો શું બને? આઈ. હી પાછળ જાય તો શું બને? હિમ. ટેલનું V3 શું થાય? ટોલ્ડ. નોટનું શું છે? નોટ. સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે એટલે ટુ બીનું રૂપ શું આવે? એમ, ઇઝ અને આર. એમ, ઇઝ, આરમાં આઈ ભેગું શું સારું લાગે? એમ. બસ વાક્ય પૂરું. જો જેટલું વધારે વિચારશો એટલું વધારે કોમ્પ્લિકેટેડ થશે, પણ આપણે શું રાખવાનું? ઇઝી. હવે જો આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો એક સ્ક્રીનશોટ લઈ લ્યો અને પછી આપણે જ્યારે પણ આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે કરશું ત્યારે તમને વધારે એક્ઝામ્પલ સાથે હું સમજાવી દઈશ.